મિત્રો કેમ છો બધા મજામાં જશો। સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં। આજે આપણે બનાવવાનો છે રવા પાક। તો આપણે જો રવો લઈ લીધો છે જે ઝીણો આવે અને હવે આપણે બનાવશું રવા પાક। હવે આપણે કઢાઈ લઈ લીધી છે। આપણે કઢાઈમાં ઘી એડ કરશું। આપણે કઢાઈમાં પહેલાં ઘી નાખી અને રવાને સારી રીતે શેકી લેવું। આપણે કઢાઈને છે ને ગેસ ઉપર મૂકી દીધી છે અને હવે આપણે એમાં ઘી એડ કરશું। ઘી આપણું સરસ ગરમ થઈ જાય પછી આપણે રવો તેમાં એડ કરી લેશું। સરસ મજાનું જો આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં રવો એડ કરી દેશું અને આપણે ઘી અને રવો બે મિક્સ કરી અને સારી રીતે શેકી લેવું। રવાનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે રવાને શેકવાનો છે। આપણો રવો સરસ મજાનો શેકાઈ ગયો છે। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું ઠંડો થવા માટે। હવે આપણે આ ડીશમાં રવાને કાઢી લેશું। હવે આપણે ખાંડની ચાસણી બનાવી લેશું। આપણે રવો 1 વાટકી લીધો તો એટલે આપણે 1 જ વાટકી ખાંડ લીધી છે માપ સહિત। હવે આપણે એક તપેલી લીધી છે એમાં આપણે ખાંડ નાખી દેશું। હવે આપણે આમાં થોડું પાણી નાખી દેશું। ખાંડ ભીંજાય ને એટલું જ આપણે પાણી નાખવાનું છે। હવે આપણે ગેસ ઉપર ચાસણી થવા મૂકી દીધી છે। થોડી વારમાં આપણી ચાસણી બનીને થઈ જશે તૈયાર। જો આપણી ચાસણી સરસ મજાની બને છે। આપણે એક તારની લેવાની છે। ખાંડ બધી ઓગળી ગઈ છે। હમણાં આપણી ચાસણી પણ 5 મિનિટમાં તૈયાર થઈ જશે। સરસ મજાની જો આપણી ચાસણી બનીને થઈ ગઈ છે તૈયાર। આપણે એક તારની લેવાની છે એટલે સરસ મજાની આપણી ચાસણી આવી ગઈ છે। જોઈ લો આપણે આવી ચાસણી લેવાની છે। હવે આપણે રવો શેકેલો હતો ઠંડો થઈ ગયો તો હવે આપણે તેમાં ચાસણી ઉમેરી દેશું। જો આપણે આવી ચાસણી લેવાની છે અને હવે આપણે એમાં ઉમેરી દેશું અને સારી રીતે હલાવી નાખશું। જો આપણે આપણા રવા પાકને છે ને થાળીમાં પાથરી લીધો છે। તૈયાર છે આપણો રવા પાક। હવે આપણે માથેથી કાજુ બદામ એડ કરી લેશું। હવે આપણે થોડીક એમાં કિસમિસ એડ કરી લેશું। જો સરસ મજાનો તૈયાર છે આપણો રવા પાક। હવે આપણે માથેથી પણ થોડુંક ખમણ એડ કરી લેશું। જો સરસ મજાનો તૈયાર છે આપણો રવા પાક। આજનો આપણો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ। મળીએ આપણે નવા બ્લોગમાં। હર હર મહાદેવ।